i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે એકતા ટ્રસ્ટ કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ સાણંદના વિરોચનનગર ગામે એકતા કમિટી દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું, જેમાં 43 જોડોનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નમાં મૌલાના હઝરત મુફ્તી રિઝવાન સાહેબ કાશ્મીર તારાપુરીએ નિકાહ પઢાયા હતા। આ સમૂહ લગ્નમાં જોડાયેલા નવદંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા। સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોને સ્વાગત કરવામાં આવ્યું હતું। વિરોચનનગરના એકતા કમિટીના પ્રમુખ અનવર ખાન પઠાણ, ખાલિદ ખાન પઠાણ, અબ્બાસ ખાન મલિક, ઉપપ્રમુખ મૌલાના હારૂન સાહેબ, પેશ ઇમામ મૌલાના ઝૈદ સાહેબ, પેશ ઇમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમૂહ લગ્નમાં આવનાર મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે સંવાદદાતા બેલોન મલિક, i7 ન્યૂઝ ગુજરાતી, સાણંદ। وقال الله تبارك وتعالى في موضع آخر: يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما। وقال النبي صلى الله عليه وسلم: النكاح من سنتي. وقال النبي صلى الله عليه وسلم: فمن رغب عن سنتي فليس مني، أو كما قال عليه الصلاة والسلام. એકતા સમૂહ લગ્ન કમિટી દ્વારા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા। 43 જોડના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા। તો તમે એના વિશે થોડી માહિતી આપજો અને તમારું સૌપ્રથમ નામ બતાવજો। મારું નામ મુફ્તી રિઝવાન તારાપુરી અને હું ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ જે ગુજરાત પૂરે ઇન્ડિયામાં છે એનો ગુજરાતનો હું પ્રમુખ છું। અને આજે હું એકતા કમિટી તરફથી વિરોચનનગરની અંદરથી જે 43 સમૂહ લગ્ન યોજવામાં આવ્યા એના પ્રોગ્રામની અંદર નિકાહ પડાવવા માટે હું અહીંયા આવ્યો છું અને એ મકસદથી મારી અહીંયા હાજરી થઈ છે। તો આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા, વિરોચનનગરના ગામનો કેવો સપોર્ટ રહ્યો અને શું એ નહીં, માશાલ્લાહ આ ગામની અંદર બધા લોકો જે સમાજના જિમ્મેદારો છે, ઉલમા બધા મળીને એક સમાજના કલ્યાણના માટે અને સમાજની ફલાહના માટે, એમની કામયાબીના માટે એક એમણે આ નિકાહને સાદગી અને સિમ્પલના સાથે યોજવાનું જે આયોજન કર્યું એ બહુ મોટી વાત છે અને આપણા સમાજની આ સૌથી મોટી અત્યારે જરૂરત છે। કારણ કે સમાજની લગ્નોની અંદર અને શાદીઓની અંદર જે ગલત રિવાજો અને જાત જાતના અલગ અલગ ટાઈપના જે ખર્ચાઓ ઊભા કરવામાં આવે છે, જે સમાજના હિતની અંદર નથી, આવા સંજોગોની અંદર જ્યારે લોકો માટે ખાવા પીવાના પૈસા અને લોકોની રોજગારના મસલા હોય છે, આવા ટાઈમની ઉપર પોતાના પૈસાની બચત કરવી બહુ જરૂરી છે। ચાહે માલદાર હોય ચાહે ગરીબ હોય, હરેકને પોતાના પૈસાની બચત કરવાની જરૂર છે। તો આવા સમૂહ લગ્નની અંદર, ઇજ્તિમાઈ નિકાહની અંદર પૈસાની બચત થાય છે અને સમાજની અંદર બરાબરી આવે છે, સમાજની અંદર ભેદભાવ ઓછો થાય છે અને બધા લોકો એક સાથે મોહબ્બતના સાથે રહેવાનો મોકો મળે છે। અહીંયા 43 જે છે એ 43 જોડાઓના અહીંયા નિકાહ પડાવવામાં આવ્યા છે।